ભાવનગર પોલીસ અત્યારે એક્શન મોડમાં છે। શહેરના તરસમિયા રોડ પરથી પોલીસે લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। પેરોલ ફરલો સ્ક્વોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે એક નંબર પ્લેટ વગરની ગાડીમાંથી દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ભાવનગર પેરોલ ફરલો સ્ક્વોડની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે તરસમિયા રોડ પર રહેતો રાજુભાઈ ઉર્ફે લાલો વેગડ પોતાની હ્યુન્ડાઈ વેન્યુ ગાડીમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો લાવ્યો છે। બાતમી મુજબ પોલીસે હનુમાનવાડી વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી, જ્યાં નંબર પ્લેટ વગરની શંકાસ્પદ ગાડી મળી આવી હતી। પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 284 નંગ બોટલો મળી આવી હતી। જપ્ત કરાયેલા દારૂની કિંમત 2,65,000થી વધુ છે, જ્યારે કાર સહિત કુલ 8,65,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। જો કે દરોડા દરમિયાન આરોપી રાજુ વેગડ હાજર મળ્યો ન હતો। હાલ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। આમ ભાવનગર પોલીસે દારૂબંધીના કડક અમલ માટે વધુ એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે। હવે જોવાનું એ રહે છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો।